આપ સૌનું ફરી એકવાર આ શૈક્ષણિક વેબિનારમાં સ્વાગત છે। આજના વક્તા શ્રી વિનાયક પિંપુટકર, હાલ નિવાસ ઉમરગાંવ। તેઓ શ્રી સ્વામી વિવેકાનંદ ગુરુકુળ ડુંગરા વાપીમાં ટ્રસ્ટ પ્રમુખની જિમ્મેદારી નિભાવે છે। તેઓ બાળ સ્વયંસેવક રહ્યા છે અને સંઘના તૃતીય વર્ષનું શિક્ષણ પણ પૂર્ણ કર્યું છે। ગુજરાત પ્રાંત નવસારી વિભાગમાં વ્યવસ્થાપકનો પ્રમુખની જિમ્મેદારી નિભાવે છે। પ્રાચીન કાળમાં શિક્ષણ પદ્ધતિ, જેને આપણે સૌ ગુરુકુળ શિક્ષણના તરીકે પણ જાણીએ છીએ, આ વિષયની વિસ્તૃત માહિતી માટે હું શ્રી વિનાયકભાઈ પિંપુટકરને આવકારું છું। નમસ્કાર। નમસ્કાર। આજે આપણે ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ વિષયમાં જાણી લેવાના છીએ। ભારતની સૌથી પુરાતન અને આદર્શ શિક્ષણ પદ્ધતિ એટલે ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ છે। વિશ્વ જ્યારે રાંટી અવસ્થામાં હતું, એને ખાવાનું પકાવીને ખાવું એ પણ નહીં ખબર હતી, ત્યારે ભારતની પ્રગતિ ઉચ્ચ શિખર પર હતી। દરેક ક્ષેત્રમાં ભારતની પ્રગતિ એ છલકાતી હતી। ખગોળશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નૌકાશાસ્ત્ર જેવા અનેક શાસ્ત્રો એનો આવિષ્કાર થયો હતો। આપણું યુદ્ધશાસ્ત્ર અને યુદ્ધ શસ્ત્રો એ વખતના અત્યાધુનિક શસ્ત્રો હતા। સાદા બાણથી લઈને અગ્નિબાણ, પર્જન્ય બાણ જેવા શસ્ત્રો આપણા પાસે હતા। એટલું જ નહીં, બ્રહ્માસ્ત્રનું પણ નિર્માણ ભારતે કર્યું હતું। એ સિવાય ભાલાયુદ્ધ, ગદાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, મલ્લયુદ્ધ આદિ યુદ્ધ કલામાં ભારત સર્વશ્રેષ્ઠ હતો। પશુપાલન, પાકકલા, નૃત્યકલા, નાટ્યકલા, સંગીત કલા આદિનો પણ પૂર્ણ વિકાસ થયો હતો। પરંતુ ભારત આજે વિશ્વગુરુ તરીકે જે ઓળખાય છે, એનું કારણ એવું છે કે ભારતનો આધ્યાત્મિક વિકાસ। કારણ વેદો, ઉપનિષદો, પુરાણો, મહાકાવ્યોના માધ્યમથી મનુષ્યની જીવન પદ્ધતિ નિશ્ચિત કરવામાં આવેલી હતી। મનુષ્યએ જીવન જીવતી વખતે પર્યાવરણ, પશુ પક્ષી, સ્થળનું વાતાવરણ આ બધાનો વિચાર કરીને જીવન પદ્ધતિ નિશ્ચિત કરી હતી। એટલે જ ખાવું, પીવું, રહેવું, પહેરવું આ બધું સ્થળ કાળનો વિચાર કરીને જ નિશ્ચિત થતું હતું। આ અને આવા અનેક વિચારો વિશ્વને આપીને વિશ્વનું કલ્યાણ કેવી રીતે થાય એવો કૃણવંતુ વિશ્વમાર્યમ ની કલ્પના સાથે અનેક વિદ્વાનો છે, ઋષિમુનિઓ છે, દેશ વિદેશમાં એમણે પ્રવાસ કર્યો હતો। ઇન્ડોનેશિયા છે, દક્ષિણ અમેરિકા છે અને બીજા અનેક રાષ્ટ્રો એનું એક ઉદાહરણ છે। હવે વિષય એવો છે, આપણી આટલી પ્રગતિ કેવી રીતે કરી હશે? ભારત આટલું પ્રગત રાષ્ટ્ર તરીકે ત્યારે વિકસ્યું હતું, એનું કારણ શું હતું? તો આ પ્રગતિ પાછળ અનેક વિદ્વાનો, ઋષિમુનિઓ એ છે, એમની તપસ્યા છે। પાશ્ચાત્ય વિદ્વાનો છે, એમનું તો કહેવું એવું છે કે આવી રીતની જીવન પદ્ધતિ અસ્તિત્વ આવવા માટે 1000 થી 1200 વર્ષનો કાળ ગયો હશે। અને એટલા વર્ષમાં ઋષિમુનિઓ છે, એમને પીઢી દર પીઢી આનો અભ્યાસ કર્યો હશે અને એક પીઢી બીજા પીઢીને એ જ્ઞાન આપતું ગયું હશે અને બીજી પીઢી છે એ જ્ઞાન આત્મસાત કરતો હતો, કંઠસ્થ કરતા હતા, કારણ ત્યારે લિપિ નહીં હતી।
તો એ જ્ઞાન આત્મસાત કરીને એના બીજા પેઢીના આવનાર પેઢીને એ જ્ઞાન આપતા હતા. પણ જ્યારે લિપિ એટલે લેખન કલાનો આવિષ્કાર થયો ત્યારે આ બધું જે સાહિત્ય હતું એ સાહિત્ય પુસ્તકામાં બંધ થઈ ગયું. એટલે વેદ છે, પુરાણ છે, આદિ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હતું. આ જ્ઞાનના ભંડારમાં સતત પ્રગતિ થતી રહે એના માટે આપણા પૂર્વજો પોતપોતાના વંશને આ જ્ઞાન આપતા હતા અને પછી આગળ ચાલીને આશ્રમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી હશે એવું લાગે છે. એ આશ્રમો જ જ્ઞાનના કેન્દ્રો બન્યા હશે અને ગુરુકુલ શિક્ષણ પદ્ધતિ એના દ્વારા જ અસ્તિત્વમાં આવી હશે. ગુરુકુલમાં બધા જ પ્રકારનું શિક્ષણ અપાતું હતું. ગુરુકુલમાં ધનવાન હોય કે ગરીબ હોય કોઈ પણ પ્રકારના વ્યક્તિને પ્રવેશ મળતો હતો. સમાજનો કોઈ પણ ઘટક શિક્ષાથી વંચિત ના થાય અથવા તો વંચિત ના રહે એવી ગુરુકુલની કલ્પના હતી. એ સમયમાં રાજ્ય અથવા સરકાર દ્વારા પણ શિક્ષણની વ્યવસ્થા હતી, જેને આપણે આજે સરકારી સ્કૂલ કહીએ છીએ. એટલે સરકાર અને ગુરુકુલ આ બંને દ્વારા શિક્ષણની વ્યવસ્થા તો હતી, તો પણ ગુરુકુલ શિક્ષણનો બધા જ સન્માન કરતા હતા. એ સમયે સર્વત્ર એટલે સરકારી અને ગુરુકુલમાં પણ શિક્ષણ વિનામૂલ્ય મળતું હતું. ધનપ્રાપ્તિ આ ગુરુકુલનો ક્યારે પણ આશય નહીં હતો. ગુરુકુલ આશ્રમોને સામાન્ય જનતા પાસેથી તો સહયોગ મળતો જ હતો, ઉપરાંત રાજ્ય શાસન પણ સહાયભૂત થતા હતા. તો પણ ગુરુકુલ વ્યવસ્થા સ્વતંત્ર હતી, એ કોઈ એક પર નિર્ભર નહીં હતી. એમના નિર્ણયો, કાર્યપદ્ધતિ ઇત્યાદિ સ્વતંત્ર રીતે બિના રોકટોક ચાલતી હતી. ગુરુકુલના કુલગુરુ છે, કુલપતિ, આચાર્યો પર કોઈ પણ સરકારી હસ્તક્ષેપ અથવા સરકારી નિયંત્રણ નહીં હતા. આ બધા પોતાના પદ્ધતિ અનુસાર કાર્ય કરતા હતા. આશ્રમોમાં વિદ્યાર્જન કરીને સમાજ સુદૃઢ થાય અને માનવતાની ઊંચાઈ સતત વધતી રહે, આ ઉદ્દેશ ગુરુકુલના કાર્યકર્તાનો રહેતો હતો. અહીંની વિશેષતા એવી હતી કે આચાર્યો તથા કુલપતિ ક્યારે પણ પગારધારી નહીં હતા. મારો કહેવાનો આશય તમે સમજી ગયા છો. લગભગ બધા આચાર્યો અને કુલપતિઓ સંભવતઃ વાનપ્રસ્થાશ્રમી વ્યક્તિઓ રહેતા હતા. એટલે ઘરનો મોહ અથવા અન્ય પારિવારિક જવાબદારીથી તેઓ મુક્ત રહેતા હતા. આશ્રમમાં મને કેટલો પગાર મળશે એવો વિચાર પણ એમને સ્પર્શ કરતો ન હતો. એમની માફક અપેક્ષા રહેતી હતી કે જ્યારે કંઈ કારણસર એ બીમાર પડે તો એમને દવા મળે, એમની વિશ્રામની વ્યવસ્થા સારી એવી થઈ રહે એટલી માફક અપેક્ષા એમની હતી. અને દરેક આશ્રમમાં આ પ્રકારની વ્યવસ્થા ઉત્તમ રીતે હતી જ. આના કારણે આશ્રમના કાર્યકર્તાઓ નિશંક મનથી અને નિર્ભયતાથી વિદ્યાદાન કરતા હતા. બીજું કારણ એ છે કે સમાજની અને સરકારની સહાયતા મેળવીને પણ આશ્રમો રાજકીય અને સામાજિક હસ્તક્ષેપથી પર રહેતા હતા. એટલે there was no political and social interference. આના કારણે સમાજમાં ગુરુકુલનો એક વિશેષ એવું સ્થાન હતું. ગુરુકુલના આચાર્યો અથવા ઋષિઓ જે કહેતા એ બ્રહ્મવાક્ય છે એવું લોકો માનતા હતા. ગુરુકુલમાં સ્નાતક અથવા ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળેલી વ્યક્તિ સમાજમાં તો સન્માન્ય હતા જ, ઉપરાંત રાજ દરબારમાં પણ એમનો વિશેષ સન્માન થતો હતો. આપણે ખબર છે
કે જ્યારે રાજદરબારમાં કોઈ ઋષિમુનિઓનું આગમન થાય ત્યારે રાજા પોતાના સિંહાસનથી ઊભા થઈને નીચે આવીને એમને વંદન કરતા હતા. બાળક સર્વસાધારણ 6 થી 8 વર્ષનું થાય એટલે એના ઉપનયન સંસ્કાર થતા હતા. એના પછી તરત જ બાળકને ગુરુના ઘરે શિક્ષાર્થે મોકલાવી દેતા હતા. એટલે જ આ ગુરુકુલ આશ્રમમાં મોકલતા હતા. ત્યાં એ બાળક 12 થી 20 વર્ષ સુધી આવશ્યકતા અનુસાર શિક્ષણ લેવા માટે રહેતા હતા અને શિક્ષણ પૂર્ણ કરીને પછી જ પોતાના ઘરે પાછા આવતા હતા. આશ્રમનું વાતાવરણ શિક્ષણ લેવા યોગ્ય રહેતું હતું. એનું કારણ એવું હતું, ગુરુ તથા ગુરુમાતા આવનાર બાળક પર પુત્રવત પ્રેમ કરતા હતા. એટલે કદાચ કોઈના ઘરનું વાતાવરણ શિક્ષા લેવા યોગ્ય ના પણ હોય તો પણ આશ્રમમાં આવ્યા પછી બાળકને યોગ્ય વાતાવરણ મળતું હતું. તે વખતે સમાજની પદ્ધતિ જ બની ગઈ હતી કે બાળકને શિક્ષણ માટે આશ્રમમાં જ મોકલવું જોઈએ. એ જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું હતું. ઉપર જણાવ્યા પ્રમાણે ગુરુકુલ આશ્રમમાં હર કોઈને પ્રવેશ માટે મળતો હતો. તો પણ કોઈ વિદ્વાનો જે મેકલોના શિક્ષણ પદ્ધતિ પ્રભાવિત છે એ એવું કહેતા કે ગુરુકુલમાં શૂદ્રોને પ્રવેશ નહીં હોતો. પરંતુ આ વાત એકદમ અસત્ય છે. એક તો તે સમયે બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર એવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ હતો જ નહીં અને એ જાતિ હતી જ નહીં. ત્યારે એ સમાજની એક વ્યવસ્થા હતી. મુસલમાનોએ આક્રમણ કર્યા પછી સન 1200ની આસપાસ આ વ્યવસ્થાનો વિપર્યાસ થયો અને આ વિપર્યાસને કારણે આ વ્યવસ્થા જાતિમાં ફેરવાઈ ગઈ અને આજે આપણે એને જાતિ કહે છે. આપણે ખબર છે મહાભારતમાં વિદુર એ શૂદ્રનો પુત્ર હતો. છતાં પણ એનું સર્વ શિક્ષણ બધાના સાથે જ થયું હતું. એટલે એના કારણે વિદુરની વિદ્વત્તા એ ભીષ્મ છે કે દ્રોણ છે કે ધર્મ અથવા શ્રી કૃષ્ણના વિદ્વત્તા કરતાં જરા પણ ઓછી નહીં હતી. ઉલટું વિદુર નીતિને આ બધા સન્માન આપતા હતા. ધૃતરાષ્ટ્ર પણ વિદુરની સલાહ પર ચાલતો હતો. સારાંશ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધાનું ગુરુકુલમાં શિક્ષણ મળતું હતું. પરંતુ એ સમયે આ 4 જાતિ નહીં, પરંતુ સમાજ રચના હોવાના કારણે અધ્યયન કરવાનો અધિકાર તો બધાને જ હતો. પરંતુ અધ્યાપન એટલે ભણાવવાનો અધિકાર ફક્ત બ્રાહ્મણોને જ હતો. તેમજ દેશ અને સમાજની રક્ષણ કરવાનો અધિકાર ફક્ત ક્ષત્રિયોને જ હતો. વ્યાપાર કરવાનો અધિકાર ફક્ત વૈશ્યનો જ હતો. માટે ગુરુકુલની અને પર્યાયથી સમાજની પણ એ જ શિસ્ત રહી હતી. ગુરુકુલમાં પ્રવેશની વાત આપણે કરી હતી. જેવી રીતે સમાજના દરેક ઘટકને પ્રવેશ હતો એ જ પ્રમાણે દેવ, દાનવ, અસુર આ બધાને પણ પ્રવેશ હતો. એટલે જ રાવણ છે કે બિભીષણ છે એ સમયના રાક્ષસો એ પણ ભણ્યા ગણ્યા હતા. એટલું જ નહીં, એમને ઉચ્ચ કોટીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. આશ્રમના અભ્યાસક્રમ અનુસાર ગુરુકુલમાં અનેક પ્રકારનું શિક્ષણ અપાતું હતું. આધ્યાત્મિક, યુદ્ધ, ઘણા પ્રકારની કલાઓ, વિજ્ઞાન આ બધાનું ઉચ્ચ કોટીનું પ્રશિક્ષણ મળતું હતું. જેથી જે બાળકને જેમાં રસ હોય એ પ્રકારનું એને વિશેષ પ્રશિક્ષણ અપાતું હતું. આના કારણે જ આશ્રમના વિદ્યાર્થી અલગ અલગ કલામાં નિષ્ણાત
બનીને જ બહાર નીકળતા હતા. આ વ્યવસ્થાના કારણે અનેક પ્રકારના સંશોધનો થયા હતા. અનેક સંશોધનો જેવી રીતે પૃથ્વી ગોળ છે, સૂર્ય સ્થિર છે અને બધા ગ્રહો એના ફરતે ફરે છે, વિમાનની શોધ કહો કે ગુરુત્વાકર્ષણનો શોધ છે, એ બધા શોધો 18-19મી સદીમાં પાશ્ચાત્ય વૈજ્ઞાનિક દ્વારા થયા છે એવું કહેવાય છે. એ સંશોધનો હજારો વર્ષ પહેલાં અમારા ગુરુકુલના વિદ્યાર્થી કહો કે ઋષિમુનિઓ કહો એમણે કર્યા છે. જેવી રીતે અણુ પરમાણુનો આવિષ્કાર કનાદ ઋષિ દ્વારા થયો છે. 1500 વર્ષ પહેલાં જ શ્રી સૂક્તમાં સૌરવ્યૂહની રચના તથા નક્ષત્રોનું વૈજ્ઞાનિક વિવરણ છે. ઋગ્વેદમાં પણ યંત્ર પર ચાલતી ગાડીનું વર્ણન છે. રામાયણમાં પુષ્પક વિમાનનું વર્ણન છે. આવો જ્ઞાનનો ભંડાર તો તક્ષશિલા વિદ્યાપીઠમાં પણ હતું. આપણે ખબર હશે, તક્ષશિલા વિદ્યાપીઠ એ શ્રી રામના ભાઈ ભરતે બનાવ્યું હતું. ભરતનો પુત્ર તક્ષ એના નામથી આ વિદ્યાપીઠ બન્યું હતું, જેમાં અગણિત પુસ્તકો દ્વારા જ્ઞાનનો મોટો એવો ભંડાર હતો. ગાંધાર એટલે કે આજનું અફઘાનિસ્તાન સ્થિત આ વિદ્યાપીઠ જ્યારે મુસલમાનોએ આક્રમણ કરીને બાળી નાખ્યું ત્યારે એ વિશ્વવિદ્યાલયના જે પુસ્તકો હતા એ બળવા લાગ્યા અને એ છેક 6 મહિના સુધી બળતા રહ્યા હતા. આ વિદ્યાપીઠમાં 65 પ્રકારની કલા શીખવાડવામાં આવતી હતી. ભગવાન બુદ્ધનો ચિકિત્સક, એનું નામ હતું જીવક, એ આયુર્વેદનું શિક્ષણ આપવા માટે 7 વર્ષ સુધી આ વિદ્યાપીઠમાં રહ્યો હતો. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી કૌટિલ્ય એ પણ આ જ વિદ્યાપીઠનો છાત્ર હતો. એવી રીતે જ નાલંદા વિદ્યાપીઠ પણ બિહારમાં હતું. ત્યાં પણ અનેક દુર્લભ ગ્રંથ હતા. ત્યારનો રાજા ધર્મપાલે કાશી, હરિદ્વાર તથા વિક્રમશિલા વિદ્યાપીઠ ગંગા તટ પર બનાવ્યા હતા. એટલે જ ભારત એ જ્ઞાનનો ભંડાર તો હતો જ. એ સમયે સર્વાધિક સાક્ષરતાવાળો દેશ પણ ભારત જ હતો. કારણ શિક્ષણ ફક્ત પંડિતો પાસે જ હતું એવું ત્યારે ના હતું. શિક્ષણ તો કિસાન છે કે દરજી છે, મોચી છે એટલું જ નહીં, તો શિક્ષણ પણ સમસ્ત ગૃહિણી સુધી પહોંચી ગયું હતું અને ગૃહિણી પણ શિક્ષિત હતા. ગુરુકુલમાં 16 સંસ્કારોનું મહત્વ સમજાવતા હતા. બાળક પર તો ગર્ભદાન સંસ્કારથી જ સંસ્કાર શરૂ થઈ જતા હતા. પછી શિશુ અવસ્થા સુધી બધા પાયાના સંસ્કાર આપતા હતા. એના પછી જ્યારે બાલ અવસ્થામાં બાળક આવે ત્યારે એના પાસેથી પ્રત્યક્ષ અનુભવ કરાવતા હતા. કિશોર અવસ્થામાં બાળક આવે એટલે ચર્ચા વિચાર તથા દાયિત્વ સોંપીને એને અનોખો અનુભવ કરાવતા હતા. આવી રીતે ઉંમર પ્રમાણે બાળક અનુભવ લઈને મોટો થતો હતો. આજનું શિક્ષણ બધી રીતે જ મર્યાદિત થઈ ગયું છે. શિક્ષણ વિદ્યાલય પૂરતું અને પછી ક્લાસરૂમ પૂરતું મર્યાદિત છે. એટલે શિક્ષક ફક્ત પોતાના ક્લાસનો એનો જ વિચાર કરે છે. એના પછી પાઠ્યપુસ્તકો પૂરતું મર્યાદિત થઈ ગયું છે. એટલે ભણાવતી વખતે પાઠ્યપુસ્તકના બહારનું કંઈ પણ ભણાવવામાં આવતું નથી. એના પછી પરીક્ષામાં પૂછવામાં આવનાર પ્રશ્નો પૂરતું આ જ્ઞાન મર્યાદિત થયું છે. એટલે ઘણી સ્કૂલોમાં પરીક્ષામાં આવનાર જે સંભાવ્ય પ્રશ્નો છે એનો અભ્યાસ જ કરાવવામાં આવે છે. પરંતુ આવું નહીં થવું જોઈએ અને શિક્ષણને યજ્ઞ સમજવાની આજે જરૂર છે.
દરેક ગુરુકુલ હંમેશા સર્વાંગીણ વિકાસનું લક્ષ્ય રાખતા હતા. હાલમાં જ આવેલી આપણી શિક્ષણ નીતિ છે, કદાચ એના લીધે હવેથી પરિવર્તન આવે તો કંઈ કહેવાય નહીં. ગુરુકુલમાં આજ્ઞાપાલન, વડીલોનું સન્માન, રાષ્ટ્રભક્તિ, વિશ્વ બંધુત્વ, ઇદમ ન મમ રાષ્ટ્રાય સ્વહા જેવા સંસ્કારો સહજતાથી થતા હતા. સર્વાંગીણ વિકાસના કારણે ગુરુકુલમાંથી બહાર નીકળેલી વ્યક્તિ એ સમાજમાં અને રાજ દરબારમાં પણ સન્માનનું સ્થાન ભૂષવતા હતા. આવા સર્વાંગીણ વિકાસના કારણે જ એ સમયે વિદ્યાર્થીઓ અથવા ઋષિમુનિઓ દ્વારા અનેક આવિષ્કાર થયા હતા. અનેક વૈજ્ઞાનિકોએ સંશોધનો તો કર્યા જ હતા, પણ અનેક કલાઓ વૈચારિક અધિષ્ઠાનનો પણ ઉત્કર્ષ કર્યો હતો. જેના ઉદાહરણ હું આપીશ અને આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પહેલું એટલે યોગ વિદ્યા. યોગ વિદ્યાનો પ્રારંભ બ્રહ્માજી દ્વારા થયો છે. વૈદિક ઋચાઓ, યોગાભ્યાસ અને એનું સામર્થ્ય એ સૌને ખબર જ છે. પતંજલિ ઋષિએ એનું વિસ્તૃત વિવેચન આપ્યું છે. પ્રાચીન વિદ્યાલય એ યોગ આધારિત વિદ્યાલય હતું. સા વિદ્યા યા મુક્તયે અનુસાર ભક્તિ મુક્તિ પ્રદાન કરે એને જ વિદ્યા કહેવાય છે. આ ઉક્તિ પ્રમાણે વિદ્યાલયમાં પ્રશિક્ષણ થતું હતું. લોહ વિદ્યા, લોખંડનો ધાતુ અને એનો ઉપયોગ એમાં ભારત એ સૌથી મોખરે છે. અમારા યોદ્ધાઓ પાસે અનેક વજનદાર એવા શસ્ત્રો હતા, જેવા કે તલવાર છે, ઢાલ છે કે ભાલા છે. દિલ્હીનો 1500 વર્ષ પુરાતન લોહ સ્તંભ છે, જેનું વજન 6 ટન છે. આટલા વર્ષોમાં હજી પણ એને જંગ લાગ્યો નથી કે કાટ લાગ્યો નથી. આપણે નાગાર્જુનનું નામ તો બધા જાણતા જ છે. નાગાર્જુન તો પારામાંથી સોનું કેવી રીતે બનાવવું એનું શાસ્ત્ર જાણતા હતા. આગળ જોઈએ તો આયુર્વિદ્યા છે. આજે આખું જગ આયુર્વેદના સામે જોએ છે. બ્રહ્માજીએ 1,00,000 શ્લોકોનો આયુર્વેદ ગ્રંથ લખ્યો છે. એમાં આયુર્વેદના અષ્ટાંગ વિષયક વિસ્તૃત વર્ણન છે, જેમાં શલ્ય ચિકિત્સા એટલે સર્જરી, શાલક્ય ચિકિત્સા એટલે આંખ, કાન, ગળાના રોગો, કાયા ચિકિત્સા એટલે શરદી, ખાંસી, તાવ એના માટેની ચિકિત્સા, શિશુ રોગની ચિકિત્સા, વિષબાધા સંબંધી ચિકિત્સા, વૃદ્ધા અવસ્થામાં થનાર રોગો એના માટેની ચિકિત્સા. આ બધા વર્ણનો આયુર્વેદમાં છે. પછી ખગોળશાસ્ત્ર છે. ખગોળશાસ્ત્રમાં આપણે જોઈએ તો એના ઉપર 200થી ઉપર ગ્રંથો લખ્યા છે. અને આ ગ્રંથો અત્રિ છે, અંગિરસ, ગયા, બૃહસ્પતિ, દીર્ઘાત્મા, ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, વરામીર જેવા ઋષિઓએ લખ્યા છે. એમાં જ ગુરુત્વાકર્ષણ તથા શૂન્યની ખોજ આદિ આવિષ્કારનો સમાવેશ થાય છે. એના ઉપરાંત શિલ્પ સ્થાપત્ય કલા, જેમાં શ્રીરામના કહેવાથી બનાવેલો શ્રી રામ સેતુ આજે પણ સમુદ્રમાં છે, જેને 16.5 લાખ વર્ષ થઈ ગયા છે, પરંતુ અસ્તિત્વમાં છે જ. એને બનાવનાર એન્જિનિયર હતા નલ અને નીલ. એ સિવાય અજંતા ઇલોરાની ગુફા, દક્ષિણનું વિઠ્ઠલ મંદિર, ઓરિસ્સાનું કોણાર્ક મંદિર, મદુરાઈનું મીનાક્ષી મંદિર પણ દર્શનીય છે. આના સિવાય નાગાર્જુનનું રસાયણશાસ્ત્ર અને 20,000 વર્ષ પૂર્વની વસ્ત્રકલા પ્રસિદ્ધ છે. અણુ પરમાણુનું સંશોધન કનાદ ઋષિ દ્વારા થયું હતું. નૌકાશાસ્ત્ર છે, જેમાં સૌથી ઊંચી નૌકા ભારતની હતી. કાલગણનાનો તો અદ્ભુત આવિષ્કાર થયો છે, જેમાં પૃથ્વીના આયુષ્યની ગણતરી છે. ચતુર્યુગીની એમાં કલ્પના છે, એટલે 4 યુગ
સતયુગ 17,28,000 વર્ષનું છે, ત્રેતાયુગ 12,96,000 વર્ષનું છે, દ્વાપર યુગ 8,64,000 વર્ષનું છે અને કલિયુગ 4,32,000 વર્ષનું છે. એટલે એક ચતુર્યુગી એ 43,20,000 વર્ષની છે. આવી રીતે અનેક પ્રકારની ગણતરીઓ આપણે શોધી કાઢી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુકુલની અનોખી શિક્ષા પદ્ધતિના કારણે જ આ બધું શક્ય બન્યું છે. આ અને હજી ઘણું બધું આપણે જાણતા જ નથી અને એનું કારણ એ છે કે આપણે આજની મેકોલો પદ્ધતિ, મેકોલોની શિક્ષણ પદ્ધતિના કારણે ભારતનો ઇતિહાસ ફક્ત 10% શીખવાડવામાં આવે છે અને 90% ઇતિહાસ આખા દુનિયાભરનો, ખાસ કરીને મુસલમાનો અને બ્રિટિશો, એમનો જ ઇતિહાસ આપણે શીખવાડવામાં આવે છે. જેના કારણે બધા ભારતના લોકોને એવું લાગે છે કે ભારત એટલે શુલ્લક દેશ છે અને સર્વશ્રેષ્ઠ દેશ કે સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન એ આખી દુનિયા છે. તો ભારત સર્વશ્રેષ્ઠ હોઈને પણ ભારત નિમ્ન કક્ષાનો દેશ છે એવું આપણા જ લોકોને લાગે છે. આપણા વિદ્યાલયમાં અથવા અત્યારે અભ્યાસક્રમમાં ઋષિમુનિઓ કરેલા આવિષ્કારો, રાજાઓના પરાક્રમો, ભારતની વીરાંગનાઓ, બાળકોના સાહસ, આ બધું ભણાવવાની આવશ્યકતા છે. આ પ્રકારની શિક્ષા નીતિ વિદ્યાલયમાં શરૂ થાય એ વિચારથી વિદ્યાભારતી એના હજારો વિદ્યાલય દ્વારા પ્રયત્ન કરી રહી છે. વિદ્યાભારતી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સહકારી સંસ્થા છે. વિદ્યાભારતીના વિદ્યાલયોમાં ભારતીય શિક્ષણ પદ્ધતિનો આધાર લેવામાં આવે છે. વિદ્યાલયના વિદ્યાર્થીઓને ભારતીય શિક્ષણ પદ્ધતિથી શિક્ષિત કરીને સમાજ પરિવર્તન લાવવા માટે વિદ્યાભારતી કટિબદ્ધ છે. એટલા માટે વિદ્યાભારતીના વિદ્યાલયોમાં સંસ્કારને પ્રાધાન્ય આપવામાં આવે છે. આવનાર બાળકોને પ્રાતસ્મરણ, સરસ્વતી વિદ્યા, સરસ્વતી વંદના, ગાયત્રી મંત્ર, યોગ પ્રાર્થના, ભોજન મંત્ર, ભક્તિ ગીતો, અષ્ટદશી શ્લોકી ગીતા, આવા સંસ્કાર આપવામાં આવે છે. વિદ્યાલયમાં ગુરુકુલ પ્રથા અનુસાર 5મા ધોરણ સુધી બાળકને પાથરણા પર નીચે બેસાડવામાં આવે છે, જેથી બાળકોનો કરોડરજ્જુ મજબૂત બને છે જ અને ધરતી માતા સાથેનો એનો સંબંધ જળવાઈ રહે છે. રોજ અડધો કલાક વંદના એટલે પ્રાર્થના થાય છે, જેમાં બ્રહ્મનાદ એટલે ઓમકારથી શરૂઆત થાય છે. સરસ્વતી વંદના તથા પ્રાર્થના પણ થાય છે. ગાયત્રી મંત્ર છે, માતૃવંદના, શાંતિપાઠ, ગીતાના 8 શ્લોકો પણ થાય છે. સંપૂર્ણ વંદે માતરમ એટલે 5 કડીનું વંદે માતરમ ગીત એ રોજ થાય છે. આ બધું 20 થી 30 મિનિટ સુધી ચાલે છે. વિદ્યાલય શરૂ થતાં પહેલા વંદનાના સાથે સાથે જ દરરોજ અગ્નિહોત્ર અથવા યજ્ઞ પણ થાય છે, જેના યજમાન વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એ જ હોય છે. આ બધી વિધિઓ તથા પ્રાર્થના વંદે માતરમ બાળકોને કંઠસ્થ હોય છે. રોજ આવી પ્રકારે વંદના થવાના કારણે બાળકના શરીર પર અને મન પર વિદ્યાનું વલય નિર્માણ થાય છે, જેથી સંપૂર્ણ દિવસનું શિક્ષણ લેવા માટે બાળક માનસિક રીતે સક્ષમ થાય છે. નિયમિત અભ્યાસક્રમ સાથે વૈદિક ગણિતનો પણ અભ્યાસ કરાવીએ છીએ. ઉપરાંત 5 આધારભૂત વિષયોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. એ વિષયો છે યોગ, સંગીત, સંસ્કૃત, શારીરિક શિક્ષણ અને નૈતિક શિક્ષણ. ઉપરાંત વિદ્યાલય અંતર્ગત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. પછી આંતરવિદ્યાલય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. વિશેષ એટલે આ ખેલકૂદ સ્પર્ધામાં બધા જ ભારતીય ખેલોનો સમાવેશ થાય છે. શિશુ મંદિરમાં બાળકને લેસનની
ઘોકંપટ્ટી નહીં કરવામાં આવતી. ક્રિયાકલાપ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકોને નાના ઉંમરમાં મગજ પર બોજ નહીં આવે. બાળકોને માતૃભાષા ગુજરાતીમાં શિક્ષણ અપાય છે, જેથી એમના બુદ્ધિનો સારો એવો વિકાસ થઈ શકે છે. વિદ્યાલયમાં બપોરે ભોજન કરવા માટે બધા જ બાળકો સાથે જ બેસે છે અને બધા બાળકો ભોજન મંત્ર બોલીને પછી જ અન્ન ગ્રહણ કરતા હોય છે. ભોજન સમયે ભોજન મંત્ર બોલવું અને પછી જમવું આ સંસ્કાર આજકાલ લુપ્ત થયો છે. તે જ પ્રમાણે વિદ્યાલયનો સમય સમાપ્ત થયા પછી બધા બાળકો કલ્યાણ મંત્ર બોલીને પછી જ પોતાનું સ્થાન છોડતા હોય છે. એવી રીતે વિદ્યાલયના પ્રારંભથી લઈને વિદ્યાલય સમય સમાપ્ત થાય ત્યાં સુધી ગુરુકુલના સંસ્કારોની ઝલક જોવા મળતી હોય છે. એવી રીતે વિદ્યાલયના સંસ્કારની તો ઘણી બધી વાતો છે જ, અને એ બધી કહેવાનો હું પ્રયત્ન મેં કર્યો છે. છતાં પણ પ્રત્યક્ષ અનુભવ લેવો એ વધારે સારું રહેશે. વિદ્યાલયમાં વાલી સમિતિની રચના પણ કરવામાં આવે છે અને એ સમિતિની નિયમિત બેઠકો પણ લેવામાં આવે છે, જેથી વ્યવસ્થાપન, આચાર્યો અને વાલીઓ એ લોકોનો સુસંવાદ જળવાઈ રહે છે. બાળકોને લઈને વાલીઓને અનેક પ્રકારના પ્રશ્નો એ રહેતા હોય છે. એનું નિરાકરણ આ બેઠકોમાં થાય છે. એની બીજી બાજુ એટલે વાલીઓ વિદ્યાભારતીના વિચારથી અવગત પણ થતા હોય છે, જેનાથી પ્રભાવિત થઈને અનેક વાલીઓ વિદ્યાલય તથા વિદ્યાભારતીના કાર્યક્રમમાં પણ મદદરૂપ થાય છે. વિદ્યાલયના આચાર્યનું પણ વિશિષ્ટ પદ્ધતિથી પ્રશિક્ષણ થતું હોય છે અને પ્રશિક્ષણ દ્વારા આચાર્યોને પણ વિદ્યાભારતીના આચાર વિચારોથી અવગત કરાવી દેવામાં આવે છે. આના કારણે વ્યવસ્થાપન, વાલીઓ અને આચાર્યનો સારો એવો સમન્વય રહેતો હોય છે. એનું પરિણામ એવો આવે છે કે વિદ્યાલયમાં વ્યવસ્થાપન વર્સેસ વાલીઓ અથવા વ્યવસ્થાપન વર્સેસ આચાર્યો અથવા આચાર્ય વર્સેસ વાલીઓ એવો સંઘર્ષ ક્યારેક જોવા નહીં મળે. ઉપરાંત અનુભવ એવો આવે છે કે વાલીઓ વિદ્યાલયના વ્યવસ્થાપન સમિતિના સભ્ય પણ બનતા હોય છે અથવા વાલીઓ વિદ્યાભારતીના કાર્યકર્તા પણ બનતા હોય છે. વિદ્યાભારતીના કાર્યકર્તાના રૂપમાં આચાર્ય તો હોય જ છે. આવા વાતાવરણના કારણે બાળકનું જ્યારે વિદ્યાલયમાં શિક્ષણ પૂર્ણ થાય છે ત્યારે સારા સંસ્કાર અને દેશભક્તિની પ્રેરણા લઈને તેઓ ઉચ્ચ શિક્ષણ માટે બહાર જતા હોય છે. વિદ્યાલયના શિક્ષણના કારણે બાળકો જ્યારે ઉચ્ચ શિક્ષાર્થે અન્ય સ્થાનો પર અથવા વિવિધ કોલેજોમાં જતા હોય છે ત્યારે તેઓ ચમકદાર કામગીરી કરતા હોય છે. 5 આધારભૂત વિષયોનું પ્રશિક્ષણ લેવા હોવાથી ઉચ્ચ શિક્ષણમાં અગ્રેસર રહેતા હોય છે. એટલે જ વિદ્યાલયના ઘણા છાત્રો આગળ ચાલીને ડૉક્ટર, વકીલ કે એન્જિનિયર બનતા હોય છે. ભારતનું રાફેલ વિમાન લઈ આવનાર જવાનોમાં દીપક ચૌહાણ નામક એક જવાન છે. એનું પ્રશિક્ષણ, પ્રાથમિક શિક્ષણ વિદ્યાભારતીના વિદ્યાલયમાં થયું હતું. અંતમાં કહેવાનું એટલે અમારા વિદ્યાલયમાં પ્રવેશ મેળવતી વખતે કોઈ પણ પ્રકારનું ડોનેશન લેવાતું નથી અથવા વિદ્યાલયની ફી પણ માફક જ લેવામાં આવે છે. વિદ્યાલયના ઓરડાઓ પ્રશસ્ત અને બાળકોને અનુકૂળ એવા હોય છે. અમારું ધ્યેય વિદ્યાલય દ્વારા આર્થિક પ્રાપ્તિ નહીં, પરંતુ તેજોમય ભારતની ગુરુકુલ પદ્ધતિ ફરીથી વિકસે અને બાળક પૂર્ણતયા ભારતીય સંસ્કાર લે તથા સમાજમાં ભારત માતાના આદર્શ નાગરિક બનીને બહાર નીકળે એ છે. ભારત માતા કી જય. નમસ્કાર. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા
गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरु वे नमः। ગુરુકુળ શિક્ષા પ્રણાલી ખૂબ જ અદ્ભુત વિષય સાથે શ્રી આનંદભાઈ પિંપુડકર દ્વારા રજૂ થયો. આપના દ્વારા શિક્ષણની વર્ષો જૂની પ્રણાલી, અત્યારના સમયમાં એની પરિસ્થિતિ અને ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા આપણે જે મેળવ્યું છે કે જે સંસ્કારલક્ષી શિક્ષણ, વ્યક્તિનું સન્માન અને રાષ્ટ્રહિતની ભાવના, તો આ માત્ર ને માત્ર શક્ય છે ગુરુકુળ શિક્ષા પ્રણાલીના લીધે. આપે ખૂબ જ સરસ વાત કરી, એ બદલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કિલ્લાપાડી અને શ્રી સ્વામી વિવેકાનંદ ગુરુકુળ વાપી ડુંગરા આપના આભારી છીએ. સાથે જ આજે શૈક્ષણિક મંથન વેબિનાર ફેસબુકના લાઈવ માધ્યમ દ્વારા નિહાળનારા મારા દરેકે દરેક શ્રોતાગણ અને દર્શક મિત્રોના પણ અમે આભારી છીએ. હવે શૈક્ષણિક મંથન વેબિનારનો આગળનો વિષય આવતા શનિવારે 22 તારીખે સાંજે 4 વાગ્યે રહેશે. વિષય છે સંઘ અને શિક્ષણ. ખૂબ જ સરસ વિષય છે મિત્રો. આપના હું વિનંતી કરીશ કે દરેકે દરેક શ્રોતાગણ નિહાળશે. વક્તા છે શ્રી રાજેશભાઈ રાણા. આપણે બધા ઘરે રહીએ, સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ. સાથે શાંતિ મંત્ર કરી આપણે ફરી મળીશું 22 તારીખે શનિવારે સાંજે 4 વાગ્યે ફેસબુક લાઈવ. શાંતિ મંત્ર સ્થિતિ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુર્ભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. तन मन धन जीवन अर्पण कर भारत श्रेष्ठ बनाएंगे. तन मन धन जीवन अर्पण कर भारत श्रेष्ठ बनाएंगे. तन मन धन जीवन अर्पण कर भारत श्रेष्ठ बनाएंगे. तन मन धन जीवन अर्पण कर भारत श्रेष्ठ बनाएंगे. अपनी मेहनत से इस जग में हम सिर मोर कहाएंगे. अपनी मेहनत से इस जग में हम सिर मोर कहाएंगे. तन मन धन जीवन अर्पण कर भारत श्रेष्ठ बनाएंगे. तन मन धन जीवन अर्पण कर भारत श्रेष्ठ बनाएंगे. राम कृष्ण गौतम गुरु नानक की यह पावन पुण्य धरा. राम कृष्ण गौतम गुरु नानक की यह पावन पुण्य धरा. शस्य श्यामला सुरभित कण कण अणु अणु में अनुराग भरा. शस्य श्यामला सुरभित कण कण अणु अणु में अनुराग भरा. मंगलमय जीवन हो सबका. मंगलमय जीवन हो सबका. मंगलमय जीवन हो सबका. ऐसी ज्योति जलाएंगे. मंगलमय जीवन हो सबका. ऐसी ज्योति जलाएंगे. तन
श्रेष्ठ बनाएंगे।